ટૂંકું નામ છે. અને આમ જોવા જઈએ તો સ્વસ્થ અને સ્વાસ્થ્ય જાગૃતતા મિશન ભારત સરકારનો આખો પ્રોજેક્ટ છે. એની અંદર તમે બધા પણ પ્રત્યક્ષ રીતે જોડાયેલા છો. અમે તમારી સાથે જિલ્લા લેવલ સુધી સંકળાયેલા છે. એટલે આગળની વાત આપણે પછી કરશું, પણ એની સાથે સાથે બધાનો પરિચય પણ હોવો જરૂરી છે, જેથી કરીને તમે પણ એક જિલ્લા તાલુકાની ટીમ છે થાનગઢ તાલુકાની, એકબીજાને ઓળખતા થાવ અને એકબીજાને ગમે ત્યારે કંઈક પ્રોજેક્ટ બાબતે કામકાજ હોય તો પણ માહિતી મેળવતા થાવ. પરિચયમાં આપણે જેમ હાલની જનરેશન મુજબ એક વર્તન કરતા હોઈએ છીએ, કેમ ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિનો ફોન આવે તો સીધા હેલો કરી અને ચાલુ કરી દઈએ. અત્યારે સામેવાળાનો ફોન તરીકે તમારી આવડત શું હોવી છે, બરાબર? તમારી ઇમ્પ્રેશન સામા વ્યક્તિ પર કેવી પડી છે, બરાબર? સામા વ્યક્તિને તમે કવર કરીને એમ કેમ જીતી શકો, એ આપણી પાસે આવડત હોય છે. એ દુનિયા ચૂકતી એવું છે, ચૂકાને વાળા છે, એ તમારી પાસે હોવી છે. એટલા માટે ભલે આપણે થોડું ઓછું ભણ્યા છીએ, પણ બોલવાની આવડત તમારી પાસે એવી હશે તો સામેવાળા વ્યક્તિ પણ તમને માહિતી આપવા, કોઈ પણ કામમાં સપોર્ટ કરવા, હેલ્પ કરવી છે, એ પણ તમને આસાનીથી કરી શકશે. પણ જો હું ગામડાની રીતે હતો, શહેરીકરણમાં ભલે અંદર ઓતમોત થઈ ગયો, પણ પહેલી ઘરેણમાં આવેલો જઈશ ને સીધો તો આપણે ગોતું થઈ જઈશું ક્યાંક ને ક્યાંક. એટલે આપણે જો કોઈ જગ્યા ઉપર આપણે સ્ટેજ ઉપર જવું હશે, બરાબર, તો પહેલાં તો આપણી બોલવાની સ્પીચ છે, આપણી આવડત છે, આપણી કળા છે, બરાબર, એ આપણે શીખવી પડશે. દરેક વ્યક્તિ પાસે સંસ્કૃતનો એક શબ્દ છે, તુંડે તુંડે મત ભીંડે. સંસ્કૃતિમાં મારું મગજ, તમારું મગજ, બહેનનું મગજ, બધાના મગજ બધાના અલગ અલગ છે. કુદરતી આપેલી બક્ષિસ છે, એક ભેટ છે. કુદરત દ્વારા આપણે બધા ભેગા થયા. એટલે બીજી આપણે વાત કરશું થોડી વાર પછી. એની પહેલાં દરેક વ્યક્તિ પોતાનો પરિચય એવી રીતે આપે. તમને પણ તાલીમ ઓનલાઈન મળશે, બધા એલર્ટ રહેવાનું. સામે કોઈ ફોન કરો કે ના કરો, નો પ્રોબ્લેમ, પરંતુ જે ગ્રુપ આપણું SSGM થાનગઢનું છે એને જોતા રહેવાનું. સવાર 2 શું અંદર માહિતી આવે છે, શું આમાં મેસેજ આવે છે, એથી કરીને RK ચૌધરી સર એ તમને માહિતી આપવામાં આવશે. એમાં કાર્ડ આપણી પાસે છે, એનો નંબર પણ હશે. એનો નંબર તમે એકવાર સેવ કરશો એટલે આખા ભારત દેશમાં ક્યાં ક્યાં પ્રોજેક્ટ ચાલે, કેટલા કેટલા પ્રોજેક્ટો ચાલે, શું થઈ રહ્યું છે, બધી માહિતી તમને સ્ટેટસમાં મળી જશે. એટલે સવારનો ટાઈમ હોય, કોઈ પણ વ્યક્તિનો ફોન આવે, કોઈ પણ વ્યક્તિ આવે છે તો ગુડ મોર્નિંગ, નમસ્તે, કેમ છો, આટલું બોલું ને તો સામેવાળાને એમ થાય બાકી વ્યક્તિ છે બરાબર છે, પણ હું સીધું જ એટેક કરી દઉં તો કેવું લાગે, બરાબર? એટલે વ્યક્તિ પાછી આપણી પાસે આવડત હોવી જોઈએ. 12 વાગ્યા સુધી, 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો, 2 વાગ્યા સુધીનો તમારી પાસે ટાઈમ હોય. સામેવાળા વ્યક્તિને ફોન કરો છો ત્યારે ગુડ નોન, નમસ્તે સર, કેમ છો, મજામાં, બસ. 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો ટાઈમ હોય, ગુડ આફ્ટરનૂન કહી દો. એના પછી તમે હવેનો ટાઈમ છે ગુડ ઇવનિંગ કહી દો, અત્યારનો ટાઈમ છે ગુડ ઇવનિંગ છે, બરાબર. સાંજે 9 વાગ્યા સુધી ગુડ ઇવનિંગ. પછી જ્યારે તમે છૂટા પડો છો કોઈ પણ વ્યક્તિથી, બધા સૂવા માટે જાય છે, ત્યારે ખાલી એટલું કે ગુડ નાઇટ. અંગ્રેજો, અમેરિકન લોકો ને ક્યારેક સાંભળવાનું નાની નાની બાબતમાં કેટલું મીઠું બોલતા હોય, બરાબર. સામાન્ય વ્યક્તિના દિલ જીતી રહ્યા છે, બરાબર. આપણે શું કરીએ? હા, હું ઓલ આખો ભારત દેશનું ફર્યો છું. 30 વર્ષથી હું જાહેર જીવનમાં ઓલ ભારત દેશ આખા ગુજરાત દરેકે દરેક ખૂણામાં જઈએ તો એમ કે બાકી તમારી સૌરાષ્ટ્રવાળાની ભાષા છે ને બહુ મીઠી, પણ એની માટે આપણે આવડત કેળવી. વાંચન આપણું હોવું છે. આપણી પાસે વાંચન છે, કેવું છે, લર્ન બાય હાર્ટ છે, જેને કહેવાય ગોખણપટ્ટીનો વિષય છે આપણી પાસે. ભણ્યા છો તો ભણવા પૂરતો છે, બરાબર. હું 1983માં 1લું ધોરણ હતો, ત્યારની કવિતા કહો તો ફટફટ કહી દો કવિતા, બીજા ધોરણની કહું, ત્રીજા ધોરણ કહો, 5મું અને 10મા ધોરણ સુધીની કવિતા આવતી. કવિ કોણ હતા, લેખક પાઠ કયો શું આપશું તો લેખક કોણ, બધું ફટફટ આપું છું.
બરાબર. પણ હવેનું શિક્ષણ છે એ આખું અલગ પ્રકારનું થઈ ગયું છે આપણી પાસે, બરાબર. એટલે આગળ વધતા પહેલાં દરેક વ્યક્તિ મસ્ત મજાનો સરસ મજાનો પોતાનો પરિચય, આખું નામ આપી દો, પોતાનું ગામ આપી દો, બસ આપી દો.